પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર। આના આગળના વિડીયોમાં આપણે પ્રસ્તાવના બધું જોયું હતા સૂત્ર। આપણે જઈશું ઉદાહરણ 1 તરફ આગળ વધીશું। તો ઉદાહરણ 1 માં શું કહે છે સમજીએ કે એક શાળામાં ધોરણ 10ના 30 વિદ્યાર્થીએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે। અહીંયા 100 ગુણના પેપરમાંથી મેળવ્યા છે અને 30 વિદ્યાર્થી છે। વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો મધ્યક શોધો। વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો મધ્યક શોધવાનો છે। ઓકે, તો આપણે તો એકદમ સાદી રીતે પહેલાં તો જોઈશું। આને અવર્ગીકૃત માહિતી કહેવાય મિત્રો। આજે આપેલું છે અને આપણે શું કહીશું? અવર્ગીકૃત માહિતી। આપેલી માહિતી કઈ છે? તો કે ભાઈ આપેલ માહિતી કેવી છે? તો કે ભાઈ અવર્ગીકૃત છે। જોઈએ આપણે તો મેળવેલા ગુણ xi કહેવાય, વિદ્યાર્થીઓની સંખ્યા fi કહેવાય। તો આ કોષ્ટકને આપણે ઊભો લખીશું, બીજું કશું કરવાનું છે નહીં। જોઈએ શું કહે છે તો પહેલાં આપણે 10 અહીંયા આપ્યા છે એ લખેલા છે। આ આપ્યા છે એ મેં અહીંયા રોમાં લખેલા છે 10 20 36 આમાં આપેલા છે રકમમાં 40 50 56 60 70 72 80 88 92 95 અને કુલ આપણી પાસે માગેલા છે। પછી કીધું છે વિદ્યાર્થીની સંખ્યા એટલે એને fi કહેવાય, જે આપેલી છે 1 1 3 4 આ રીતે મૂલ્ય આપેલા છે મિત્ર। ટોટલ 30 આપણને અંદર રકમમાં આપી છે, મેં લખી નાખ્યું સિગ્મા fi બરાબર 30। અહીંયા આપણે કોષ્ટકમાં સીધો ગુણાકાર fi xi નો સીધો ગુણાકાર કરીશું। તો કે ભાઈ 10 એકાને 10 એટલે પહેલો આપણો મૂલ્યમાં આવશે 10, 20 એકા 20, પછી 36 તરી 108, પછી 4 40 ગુણ્યા 4 એટલે 160 ચોખ્ખું ચોખ્ખું ને 16, 3 પંચા 15 અને 100 આપીશું આ છે એટલે 150, 56 દુ તો 6 દુ 12નો બગડો વધી પડી 5 દુ 10 ને 11 112। મિત્ર આ રીતે ગુણાકાર કરવાનો છે। 60 ગુણ્યા 2 એટલે 240, 70 ગુણ્યા 4 280, 72 ગુણ્યા 1 72, 80 ગુણ્યા 1 80, 88 દુ 176, 92 તરી 276 અને 95 એકા 95। આનો બધાનો તમારે સરવાળો કરવાનો થશે। fi થી માંડીને અહીંયા સુધીનો સરવાળો કેલ્સીની મદદથી નથી કરવાનો, જાતે કરવાનો છે। સરવાળો કરશો એટલે તમને 1779 મળશે। કેટલા મળશે મિત્ર? 1779। ચાલો આગળ દાખલો ગણીએ। સિગ્મા fi xi અહીંયા તમને મળી ગયો 1779। સિગ્મા fi તમારી પાસે છે 30। જો આનું તમે ડિવાઇડેશન કરશો તો તમને 59.3 મળે છે। કેટલો મળે છે? 59.3। હવે મળેલા ગુણ છે એનો મધ્યક કેટલો આવ્યો? તો કે ભાઈ 59.3। કેટલો મળે છે? 59.3। ઉપરની જે અવર્ગીકૃત જે માહિતી છે, આ બધી માહિતી ઉપરનો કોષ્ટક છે એ અવર્ગીકૃત માહિતી કહેવાય ને। વર્ગીકૃત માહિતીમાં પરાવર્તિત કરતા વર્ગીકૃત માહિતી મેળવી શકાય, જે નીચે પ્રમાણે 3 રીતે મેળવી શકાય। મિત્ર આપેલી માહિતી છે એ અવર્ગીકૃત છે અને વર્ગીકૃત માહિતીમાં એને પરિવર્તિત કરવાની છે અને વર્ગીકૃત માહિતી પરથી મધ્યક શોધવાની કેટલી રીતો છે? 3। તો આ જે રીત છે એ તો આપણી 9મા ધોરણમાં સાદી અને સિમ્પલ રીત છે મિત્રો। હવે આપણે જે રીત ભણવાની છે એ તો આપણે જે આ ચોપડીમાં જે ધોરણ 10ની છે હવે એના તરફ આપણે પ્રયાણ કરીશું। તો આ પહેલી સાદી રીત તમને ખ્યાલ આવી ગયો, ખાલી ગુણાકાર જ કરવાનો છે। સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi, જે મેં તમને લાસ્ટ વિડીયોમાં આ સૂત્ર સમજાવી દીધા છે। હવે આગળ વધીએ। 3 રીત કઈ કઈ છે? તો આ જ દાખલો તમે બીજી 3 રીતે આપણે ગણીશું। એક તો તમને મેં કીધું હતું સીધી રીત છે, બીજી એક છે સીધી રીત અને જેને આપણે મધ્ય કિંમત શોધીએ છીએ એ રીત એમ પણ કહી શકાય। બીજી એક આપણી પાસે રીત છે જે પદ વિચલનની રીત છે। પછી બીજી રીતમાં આપણે એટલે ટોટલ આપણે 3 રીતોનો અભ્યાસ કરીશું। ચલો પહેલી રીત એમાં જોઈએ। પરીક્ષામાં આ 3માંથી કોઈ પણ એક રીતે તમે દાખલો ગણી શકો છો। એવું નથી કે ત્રણેય રીતે દાખલો ગણવો પડે।
હા, પણ દાખલામાં કીધું હોય કે આ જ રીત વાપરો તો એ રીતે દાખલો ગણવો પડે. ચલો, પહેલી રીત આપણે જઈશું. તો પહેલી રીત છે પ્રત્યક્ષ રીત. કઈ રીત છે? પ્રત્યક્ષ રીત. વર્ગીકૃત માહિતીની પ્રત્યક્ષ રીતથી મધ્યક શોધવો, આવું પૂછી શકે. ચાલો તો આગળ વધીએ. તો જે મેં તમને ઉપર કોષ્ટક આપ્યો હતો કે વર્ગ અંતરાલ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી હતી. વર્ગ અંતરાલ આપણે મેળવ્યો. જે તમને વર્ગ અંતરાલ આપ્યો હતો તે આપણે સમજીએ કઈ રીતે હતો અને એને આપણે કઈ રીતે ફેરવેલો છે. જે વર્ગ અંતરાલ રકમ છે આપણી પાસે અહીંયા આપેલી છે 10 થી 20, પછી 36, 40. તો આમાંથી તમે કોઈ પણ ગાળો લઈ શકો. તો મેં પહેલું બનાવ્યું 10 થી, પહેલું હું બનાવીશ 10 થી 25. ઘણા લોકો 30 પણ બનાવી શકે. તો પછી તમારે 30-30નો ગાળો લેવો પડે. માટે આ 10 થી 25 આ 95 આવરી શકાય ત્યાં સુધી લેવાનું. એટલે આપણે પહેલું બનાવીશું 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100. એટલે 95 સુધી આપણને જે આપેલું છે એમાં આવી જશે. ચલો, તો પહેલાં હું અહીંયા 10 થી 25 લઉં તો 36 એમાં ના આવે એટલે આ 2 જ આવે. તો આ 2 આવે છે તો આ 2નો જો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા 1 + 1 એટલે અહીંયા કેટલી લખવાની થશે તમારે 2. આ કોષ્ટક આપણે જાતે બનાવવાનું છે. ચલો, 25 થી 40 તો 25 એટલે અહીંથી સ્ટાર્ટ થશે, 25 આના પછી, અને 40 તો 3 અને 4. 25 થી 40 એટલે 40 અંદર લેવાનું નથી, 40 પહેલાં પતી જાય. 25 થી 40 તો 3 જ આવશે એટલે અહીંયા આપણે કેટલા લખીશું મિત્ર? 3. ચલો, હવે 40 થી 55 તો 40 થી 55 એટલે 56 સુધી એટલે એની કરતાં નીચું. તો 4 + 3 એટલે કેટલા થશે? તો કે ભાઈ 7. 55 થી એટલે 55 એટલે અહીંથી આના 55 થી આપણને ક્યાં સુધી કીધું છે? તો 70. તો અહીંયા 70 એમાં લેવાનું નથી એટલે 2 અને 4 આ 2નો સરવાળો થશે. 2 અને 4 એટલે કેટલા થશે? 6. આવી જ રીતે 70 થી આપણને 85 સુધી કીધું એટલે આ 3 આવશે. જો આ 3, 70 થી 85 આ 3 એમાં આવી જાય. 4 ને 1 5 ને 5 ને 1 6. એવી જ રીતે 85 થી એટલે 85 પછી તો આવે જ. અને ક્યાં સુધી કીધું છે? 100. તો પછી 2 + 3 એટલે 5, 5 ને 1 6 આવી ગયું. આને મેં ઊભો કોષ્ટક કરી નાખ્યો. આજે આડો કોષ્ટક હતો એને ઊભો કર્યો. કેમ? કારણ કે આપણે અહીંયા પ્રત્યક્ષ રીત અને સીધી રીત પણ કહેવામાં આવે છે. આ યાદ રાખજો. આ રીતને આપણે બીજી કઈ રીતે નામ આપી શકીએ? તો કે ભાઈ સીધી રીત. અને આને સીધી રીત તરીકે પણ તમે લઈ શકો છો. આગળ વધીશું. તો આ કોષ્ટક ઊભો કર્યો એટલે અહીંયા લખ્યું 10 થી 25, 25 થી 40, 40 થી 55 આ બધા લખી નાખ્યા મૂલ્ય. અહીંયા સિગ્મા FI 30 જ રહેશે, એ કંઈ બદલાવાનું નથી. હવે મારે મધ્ય કિંમત શોધવા જવી પડે. માટે આને મધ્ય કિંમતની રીત પણ ઓળખવામાં આવે છે. મધ્ય કિંમતનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, મધ્ય કિંમત બરાબર વર્ગની ઉર્ધ્વ સીમા પ્લસ વર્ગની અધર સીમા બાય 2. હવે કોને પહેલાં ઉર્ધ્વ સીમા કહેવાય ને કોને અધર સીમા કહેવાય? તો પહેલું આપણે મૂલ્ય જોવા જઈએ 10 થી, અહીંયા સાઈડમાં સમજાવું છું, 10 થી 25 એમાં 10 છે એને અધર સીમા કહેવાય. શું કહેવાય મિત્રો? અધર સીમા. અને 25 છે એને ઉર્ધ્વ સીમા કહેવાય. શું કહેવાય? ઉર્ધ્વ સીમા. તો આ બંનેનો સરવાળો એટલે આપણે લખીશું 10 + 25 બાય 2 કેટલા થશે? તો કે ભાઈ 35 બાય 2. 35ના અડધા કરો એટલે 17.5 એટલે પહેલો આપણો જવાબ અહીંયા મળશે 17.5. ચાલો, આવી જ રીતે આપણે બીજું મૂલ્ય મેળવવાનું. તો બીજા મૂલ્ય મેળવવા માટે આપણે અહીંયા જ લખીશું કે 25 છે પ્લસ 40 છે અને બાય 2 છે. 25 + 40 કેટલા થશે? તો કે ભાઈ 65, 65 બાય 2. 65 બાય 2 કરશો એટલે 32.5 મળશે. તો અહીંયા કેટલા લખીશ? 32.5. મિત્ર, દરેક વખતે આવી ગણતરી કરવી એના કરતાં ઇઝી રીત પડે. તમે જોઈ શકો છો 25 થી 40 વચ્ચેનો ગેપ કેટલો કહેવાય? તો 25 થી 40 વચ્ચેનો ગેપ તમે લેવા જાઓ તો આઈ થિંક 15 થાય. કારણ કે 25 થી 10 બસ બાદ કરો એટલે 15નો ગેપ થાય. તમે આમાં જોઈ શકો છો કે 17.5 છે એમાં મેં 15 ઉમેરી દીધા તો કેટલા આવે જરા આપણે ચેક કરીએ. તો 32.5 આવી ગયા. જોઈ લો, 32.5 આવી ગયા. હવે આની પછીની સંખ્યા લેવી હોય તમે પાછું શું કરશો? તો કે ભાઈ 15 ઉમેરી દઈશ તો કેટલા થઈ જાય ભાઈ? 47.5. તો અહીંયા કેટલા લખવાના થાય? 47.5. હવે એ જ રીતે હું પાછા 15 ઉમેરી દઈશ તો કેટલા થશે? 62.5. તો અહીંયા 62.5. તો આ વખતે અહીંયા બધાનો ગાળો સરખો છે. આ બધાનો ગાળો સરખો હોય એને તો વર્ગીકૃત માહિતી કહેવાય મિત્રો.
અને બધાનો ગાળો સરખો ન હોય તો એને અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. ચલો બધામાં ઉમેરી દેજો તમે 15. હું અહીંયા ડાયરેક્ટ લખીને આપું છું એટલે સમય બગડે નહીં. હવે એફઆઈ એક્સઆઈ, તો આ એફઆઈ એક્સઆઈ એટલે બંનેનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 17.5. તો 2 ગુણ્યા 17.5 એટલે થશે 35.0. એટલા માટે લખે પાછળ પોઈન્ટનો સરવાળો કરતાં તમને ઇઝીલી ફાવે. 32.5 ગુણ્યા 3 કરવાના છે મિત્ર એટલે 97.5 મળશે. એવી જ રીતે 7 ગુણ્યા 47.5 એટલે 332.5. 6 ગુણ્યા 62.5 એટલે તમને મળશે 375. અને 77.5 ગુણ્યા 6 એટલે 465.0 મળશે. અને 6 ગુણ્યા 92.5 એટલે 555 મળશે. બધાનો સરવાળો કરશો એટલે તમને મળશે 1860. કેટલા મળશે? 1860. આનું સૂત્ર છે સીધી રીતનું કે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો આગળ હતું એ જ છે, હા, પણ એમાં મધ્ય કિંમત નથી અને વર્ગ અંતરાલ નહોતા. એ આપણે જાતે બનાવ્યા મિત્રો. કઈ રીતે બનાવ્યા તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા લખીશું 18,1860 છેદમાં ટોટલ સંખ્યા આપણી પાસે 30 છે. આ 30 મૂકવાના અને ડિવાઈડ કરશો 0 જશે અને ડિવાઈડ કરશો એટલે તમને 62 મળશે. તો મિત્રો તમને એમ થશે 62 મળશે. તમને આગળના મૂલ્યમાં અહીંયા મળ્યું હતું 59.3. તો આ જે સીધી રીત છે અવર્ગીકૃત માહિતીમાં આ રીતે મળે, પણ વર્ગીકૃતમાં એનો જવાબ આશરે બદલાઈ જાય છે. એટલે આ જવાબ આપણને કેટલો મળ્યો? 62. ચલો આવી જ રીતે આપણે બીજી રીત જોઈશું આ જ દાખલાની. તો બીજી રીતમાં શું કહે છે? તો ધારી લીધેલ મધ્યકની રીત. એટલે આમાં એક મધ્યક આપણે ધારીશું. તો મધ્યક તમે ધારશો એટલે આ બેમાં ડિફરન્સ શું? તો આમાં મધ્ય કિંમત તમે શોધી, એ તો આમાં શોધવાની જ છે. પણ એક મધ્ય કિંમત ધારી અને એમાંથી બાદ કરશો એટલે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. તમને લાસ્ટ વિડીયોમાં બધા જ સૂત્ર સમજાવેલા છે. અને એફઆઈ ડીઆઈ થશે. જ્યારે અહીંયા શું થતું હતું? તો એફઆઈ અને એક્સઆઈ, કારણ કે એક્સઆઈ મધ્ય કિંમત સીધો ગુણાકાર થતો હતો. તો આ રીત ક્યારે વપરાય? તો આમાં મૂલ્યની ગણતરી બહુ મોટી આવતી હોય ત્યારે આ રીત વાપરી શકાય. હું તમને સમજાવીશ કે કઈ રીત વાપરવી ઇઝી પડે છે. તો આપણે પહેલાં જ સૌ પ્રથમ આગળ વધીશું ધારેલા મધ્યકની રીત. તો કોષ્ટકમાં આટલા મૂલ્ય લેવા પડે. વર્ગ અંતરાલ, વિદ્યાર્થીઓની સંખ્યા એટલે એફઆઈ, મધ્ય કિંમત, એક્સઆઈ શોધવાની, ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. ધારેલા મધ્યકમાં આ એ છે એ ધારેલો મધ્યક જ છે એટલે એમ એક સૂત્ર નવું આવ્યું, ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અને એફઆઈ ડીઆઈ. ચાલો તો આની ગણતરી કરીએ. ઉપર તમારે કોષ્ટકમાં 4 જ મૂલ્ય લેવાના આવતા હતા. વર્ગ અંતરાલ, વિદ્યાર્થીઓની સંખ્યા, મધ્ય કિંમત અને બંનેનો ગુણાકાર એટલે એફઆઈ એક્સઆઈ. જ્યારે એક મૂલ્ય વધ્યું. કયું સૂત્ર વધ્યું? તો કે ભાઈ ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. હવે આપણે મધ્ય કિંમત આગળ શોધી હતી એ જ શોધવાની, એ જ રીતે શોધવાની. મધ્ય કિંમત બરાબર સૂત્ર જ છે. શું છે? તો કે ભાઈ વર્ગની ઉધ્વ સીમા પ્લસ વર્ગની અધ સીમા બાય 2. એટલે તમે આગળ શોધ્યું હતું. ફરી એકવાર ખાલી સમજાવી દો. 20 + 25/2 પહેલો અંતરાલ છે ને 20 અને 25. આ અધ સીમા કહેવાય 10 અધ સીમા અને 25 ઉધ્વ સીમા. તો 10 + 25/2 એટલે કેટલા થશે? 35/2. બંનેને ડિવાઈડ કરશો તમે એટલે 17.5. એટલે હું અહીંયા લખીશ 17.5. અચ્છા, આ બંને વચ્ચેનો ગાળો 15 છે. એમાં 15 ઉમેરતા જશો. આગળ આપણે મેળવી ચૂક્યા છીએ એટલે 32.5, 47.5, 62.5, 77.5, 92.5. હવે આમાંથી કોઈ પણ તમે મધ્યક તરીકે ધારી શકો છો, તમને ઈચ્છા પડે તે. ધારો કે મેં અહીંયા મધ્યક એ, સ્મોલ એ એટલે મધ્યક કહેવાય, મેં ધારી લીધો 47.5. કેટલો ધાર્યો? 47.5. જ્યાં તમે મધ્યક ધાર્યો છે ત્યાં તમારે 0 મૂકી દેવાના, કારણ કે મધ્યકમાંથી મધ્યક જો આ એક્સઆઈ જ છે 47.5, એમાંથી 47.5 બાદ કરશો એટલે 0 જ આવશે. ખ્યાલ આવી ગયો? હવે ઉપર તરફ જઈએ તો ઉપર તરફ આપણે બાદબાકી કરીશું. તો ચલો બાદબાકી કરીએ અહીંયા. તો શું થશે? તો કે ભાઈ તમારે પહેલાં લેવાનો એક્સઆઈ એટલે 32.5 માઇનસ 47.5 કરવાના થાય. તો બંનેની બાદબાકી કરશો એટલે તમને કેટલા મળશે? તો કે ભાઈ -15. તો અહીંયા આવશે -15. જે તમારો ગાળો હતો ને એ જ મળે મિત્રો. તો -15 છે તો અહીંયા 15 15 30 એટલે -30. અહીંયા માઇનસનું +15 નીચે
કારણ કે મોટામાંથી નાનું બાદ કરું છું, ઉપર આપણે નાનામાંથી મોટું બાદ કર્યું એટલે માઇનસ આવે. +30 +45. કેમ આવું કર્યું? કારણ કે બધામાં શું થાય, 15 ગાળો છે એ જ મળે આપણને. ખ્યાલ આવી ગયો? ન ગણો તો પણ ચાલે, આ ગાળો છે એ ઉમેરતો જવાનો ઉપર નીચે, એટલે આ સરળ પડે રીત. હવે એફઆઈ આપણી પાસે એફઆઈ આર્યો અને આપણી પાસે ડીઆઈ, એટલે આ બે કોલમની ગણતરી કરવાની. તો આ ઇઝી પડે. જુઓ 2 × 30 એટલે કેટલા થશે? 60. તમે જો અહીંયા ગુણાકાર કરો, લો 17.5 × 2 એટલે વધી જાય. રાઉન્ડ ફિગર નથી, આ પોઈન્ટવાળી છે, એટલે ગુણાકાર કરવામાં થોડી તકલીફ પડે. આ તો ચલો સિમ્પલ છે, પણ 92 આ 77.5નો ગુણાકાર કરો, 62.6નો ગુણાકાર કરો, ક્યાં મૂલ્ય વધી જાય. એના કરતાં આ તમને જો ઇઝી થશે. ચલો પછી 15 તરીને 45 એટલે -45. 0 × 7 0, એટલે આ ગુણાકાર તમારો ઇઝી થઈ જાય. એટલા માટે ધારેલા મધ્યકની રીત શોધવામાં આવી. 15 છંગ તો કે ભાઈ 90, 30 છંગ તો કે ભાઈ 180. તમારે કેલ્સીની જરૂર જ ના પડે કેલ્ક્યુલેટરની. અને 45 × 6 એટલે 270. બધાનો સરવાળો કરશો એટલે આવશે 435. કેટલો આવશે? 435. આગળ વધીએ. આને આપણે આપણા સૂત્ર પ્રમાણે આગળ લઈ જઈએ તો શું આવે છે જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા ડીઆઈ બરાબર શોધતા શીખવાડી દીધું, અને છતાં બી તમારે પહેલી ગણતરી અહીંયા બતાવી છે. મેં તમને અહીંયા આગળ બતાવી દીધી છે મિત્રો. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે બધાની ગણતરી અહીંયા હું બતાવતો નથી, છતાં તમારે જોવી હોય તો એકાદી ગણતરી હજી આપણે જોઈ શકીએ. ચાલો, કઈ ગણતરી તમારે જોવી છે કહો. તો ધારો કે તમને આપ્યું છે 32.5 આપ્યા છે, તો એમાંથી એ 47.5 છે. અહીંયા એ લખી નાખીએ 47.5. કરો બાદબાકી. 47.5ની બાદબાકી કરશો એટલે શું મળશે? તો કે ભાઈ -15. ચલો હવે આપણી પાસે છે 17.5 -47.5 તો -30. ચલો હવે નીચે તરફ જઈએ તો 47.5 -47.5 એટલે શું આવશે? 0. પછી તમારી પાસે આવે છે 62.5 -47.5 એટલે કેટલા આવશે? 15. આવી જ રીતે 77.5 -47.5 એટલે કેટલા આવશે? 30. આ જ રીતે 92.5 -47.5 એટલે કેટલા આવશે? તો કે ભાઈ 45. આ બધા જ મૂલ્ય મેં તમને અહીંયા બતાવેલા છે, જોઈ શકો છો. એ બધા જ બતાવી દીધેલા છે. ઓકે, આ ગણતરી મેં તમને અહીંયા બતાવી દીધી. ચાલો હવે તમને એ કેટલો છે તમારી પાસે? તો કે સાહેબ અમારી પાસે એ છે, આપણી પાસે આવ્યો છે 47.5. અહીંયા એ આપણે લઈ લીધો ધારેલ મધ્યક, અને ધારેલ મધ્યક કહેવાય. ગમે ત્યાં ધારી શકો છો, જે જગ્યાએ તમારે ધારવું હોય એ જગ્યાએ ધારી શકાય. અહીંયા મેં શું કામ અહીંયા ધાર્યો છે કોઈ કહેશે મને? તો મેં એટલા માટે ધાર્યો છે કે આ 7 જો આવૃત્તિ મોટી છે તો હંમેશા મોટાની સામે ધારો તો ઇઝી રહે, કારણ કે એનો ગુણાકાર એટલે ઓછો કરવો. બાકી મેં અહીંયા ધાર્યો તો એ ચાલત, અહીંયા ધાર્યો તો પણ આ એ ચાલત. આગળ વધીશું. કિંમતો મૂકવા જઈએ તો પ્લસ સિગ્મા FIDI તમને 435 મળ્યો, છેદમાં સિગ્મા FI તમારી પાસે છે 30. કેટલો છે તમારી પાસે? આનું મૂલ્ય કેટલું છે તમારી પાસે? તો કે ભાઈ 30. ચાલો તો આની ગણતરી કરવા જઈએ તો શું મળશે? તો કે ભાઈ 47.5 એમનેમ રહેશે. આને ડિવાઈડ કરશો એટલે 14.5 મળશે. બંનેને સરવાળો કરશો એટલે 62.5. તમને એમ થશે કે સર આ તો પહેલાંના જેવો જ જવાબ આવ્યો, આગળ હતો એવો જ. હા વિદ્યાર્થી મિત્ર, જોઈ લો, આ એના જેવો જ જવાબ છે. આ દાખલ પહેલી રીત પ્રત્યક્ષ રીત, એમાંય 62 આવ્યો, અને અહીંયા પણ આપણી પાસે કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્ર? 62. અને ત્રીજી રીતમાં પણ વિદ્યાર્થી મિત્ર 62 જ મળશે. આ યાદ રાખજો. ત્રીજી કઈ રીત છે? તો પદ વિચલનની રીત. ત્રણેયનો ડિફરન્સ ખાસ સમજવાનો છે. વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનો પણ કોની મદદથી? તો પદ વિચલન. આ તો પદ આપણે આગળ મેળવ્યું હતું બીજી રીતમાં, એટલે હું બીજી વાર આ મેળવતો નથી, એમને લખીશ. ઓકે, મધ્ય કિંમતો પણ તમે મેળવી ચૂક્યા છો. ચાલો પહેલાં મધ્ય કિંમત મેળવીશું. કોષ્ટકની અંદર એક મૂલ્ય પાછું વધશે, UI બરાબર FXI માઇનસ A/H. જ્યાં હું તમને સમજાવી દઈશ, UI બરાબર XI માઇનસ A/H. તો આની અંદર જ્યાં XI એટલે મધ્ય કિંમત તમને ખબર છે, મધ્ય કિંમત તમારી પાસે A બરાબર ધારેલ મધ્યક, અને H એટલે વર્ગ લંબાઈ,
એચ એટલે વર્ગ લંબાઈ. કઈ વર્ગ લંબાઈ? તો આ બેની બાદબાકી. સમજીએ. ચલો પહેલાં મધ્યક કિંમત શોધવાની છે તો 10+25/2. 10+25/2 કરશો એટલે 35/2 કરશો એટલે 17.5. આ ગણતરી મેં આગળ સમજાઈ એ પ્રમાણે જ કરવાની છે એટલે 32.5 ડાયરેક્ટ લખી નાખું છું. 47.5, 62.5, 77.5, 92.5. ચલો મેં અહીંયા 7 મોટા છે એટલે મેં અહીંયા મધ્યક ધારેલો મધ્યક એ છે. સાહેબ એચ કેટલો થાય? તો તમે 25માંથી 10 બાદ કરશો એટલે તમારા માટે એચ કેટલો થશે? તો કે ભાઈ 15 થશે. કેટલો થશે? 15. કારણ કે બધા ગાળા સરખા છે એટલે બધા માટે આપણને મળે કેવો? સરખો એટલે 15. તો વર્ગ લંબાઈ કેવી રીતે મળે? તો આ બેની બાદબાકી. ચેક કરી લેવાનું બધામાં સેમ હોવા જોઈએ. ચલો પહેલી ગણતરી કરીએ એક્સઆઈ. પહેલાં મારે આ શોધવો છે તો આનો એક્સઆઈ 17.5 કહેવાય. માઇનસ એ કેટલો કહેવાય? 47.5 છેદમાં 15. ઉપર બાદ બાકી કરીશ એટલે કેટલા આવશે? -30 છેદમાં 15. 15 દુ 30 એટલે મને અહીંયા મળ્યા -2. અને આ ગણતરી ન કરવી તો એકદમ સિમ્પલ ટિપ્સ છે કે આ એ છે ત્યાં 0 મૂકો, ઉપરની સાઈડ -1, ઉપરની સાઈડ લખતું જાવ -1 -2, નીચેની સાઈડ 1 2 3. ખ્યાલ આવી ગયો? આ ગણતરી ન કરવી હોય તો જો ગણતરી કરીએ, હજી આની ગણતરી કરીને બતાવું. ચલો જવાબ આવે છે કે નહીં? તો યુઆઈ બરાબર 32.5 - 47.5 છેદમાં 15 શું આવશે ખબર છે? -15 છેદમાં 15. 15 એકા 15 -1 આવી ગયો. આ રીતે બધી ગણતરી કરી શકાય, પણ ગણતરી કરાય નહીં. શોર્ટકટ એ થાય કે પદ વિચલનના ત્રીજા નંબરની રીત શોધવી હોય તો એની સામે 0 મૂકવાનું, ઉપર -1 -2 -3 જે પ્રમાણે પદ આપે એ પ્રમાણે, નીચે 1 2 3. હવે પહેલાં કરતાં પણ ઇઝી ગુણાકાર થઈ જાય. આનો અને આનો ગુણાકાર તો 2 દુ 4 અને માઇનસ 3 એકાને 3 -3, 7 ગુણ્યા 0 0, 6 એકાને 6, 6 દુ 12, 6 તરીને 18. જુઓ તમે, સિમ્પલ થઈ ગયો ને પહેલાં કરતાં ગુણાકાર. ઓકે. અને ભૂલ નહીં કરવાની, પહેલાં સૌ પ્રથમ તમારે માઇનસ હોય એનો સરવાળો કરીને લખવાનું. નિશાની માઇનસ જ આવે એટલે -7. અને જે પછી પ્લસ હોય એનો સરવાળો તમારે લખવાનો એટલે 18 દુને 36 એટલે અહીંયા 36 આવશે. હવે આમાંથી હું બાદબાકી કરીશ. 36માંથી 7 જાય તો કે ભાઈ 29, અને મોટું કોણ છે? 36, તો +29 એટલે સિગ્મા એફઆઈ યુઆઈ આ રીતે મળે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવતો હશે? આગળ વધીશું. આપણી પાસે આનું સૂત્ર શું છે? તો આના માટે આપણી પાસે મધ્યકનું સૂત્ર આપવામાં આવેલું છે કે મધ્યક x બાર બરાબર a પ્લસ h સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ. ચાલો વિદ્યાર્થી મિત્ર, એ શું છે તમારી પાસે? તમે ધારેલો છે 47.5 પ્લસ h તમારી પાસે કેટલો મળ્યો? તો કે ભાઈ 15 બ્રેકેટમાં 29 મળ્યો, અને સિગ્મા એફઆઈ છેદમાં 30. આગળ વધીશું. આને 47.5 પ્લસ 14.5 આની ગણતરી આવી ગઈ મિત્રો. અહીંયા ઉડાડશો એટલે શું થશે જુઓ. 15 દુને 30, 29/2 કરશો એટલે 14.5. બેનો સરવાળો કરો મિત્ર, 62 મળે. તો જોયું તમે અહીંયા મધ્યક 3 રીતમાં સેમ મળે છે 62. તો ત્રણેય રીતમાં ફરક શું છે ફરીથી સમજાવી દઉં છું. ત્રણેયના સૂત્રો આવડશે એટલે તમને ખ્યાલ આવી જશે કે પહેલી જે આપણી રીત છે ફર્સ્ટ રીત, પ્રત્યક્ષ રીત, એમાં આપણે સૂત્ર લઈએ છીએ સિગ્મા x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એફઆઈ. એક્સઆઈ એટલે મધ્ય કિંમત, એટલે કોષ્ટકમાં વર્ગ અંતરાલ. વિદ્યાર્થી આ બે તો તમને રકમ આપેલી હોય. મધ્ય કિંમત તો પહેલાં ઉપર અંતરાલ ઉપરથી શોધવાનું. અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા એટલે 10 + 25/2 એટલે 17.5. અને એ આ બંનેનો ગુણાકાર અને એની કિંમત આમાં મૂકો એટલે જવાબ આવે. આ થઈ પહેલી રીત. બીજી રીતમાં શું છે? તો બીજી રીતમાં સૂત્ર જુઓ પહેલાં તમે. તો સૂત્ર ઉપરથી જ તમને ખ્યાલ આવશે. તો સૂત્ર શું છે મારી પાસે? x બાર બરાબર a પ્લસ, એટલે ધારેલો મધ્યક આવી ગયો a, સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ ડીઆઈ. તો ડીઆઈ બરાબર અહીંયા ઉપર સૂત્ર મેં લખ્યું છે xi માઇનસ a. તો xi માઇનસ a કોષ્ટકમાં આવવું જોઈએ. તો જો હવે કોષ્ટકમાં શું આવશે? તો આ બે તો આપેલી જ હોય રકમ, આ બે તમને આપેલા હોય.
હવે તમારે મધ્ય કિંમત શોધવાની તો એ ઓલામાં શોધી હતી એ જ આ પ્રમાણે શોધવાની. પછી ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ, એટલે આ એ છે એ આમાંથી બાદ કરવાનું. પણ મેં તમને સમજાવ્યું કે અહીંયા સામે 0 મૂકવાના, આ વચ્ચેનો ગાળો કેટલો 15, તો -15, પછી 15 દુ 30, એ રીતે ઉમેરતા જવાનું. પછી નીચે 15, 15 દુ 30, 15 તરી 45. પછી આ બેનો ગુણાકાર છે, બરાબર. પછી કિંમત સૂત્રમાં મૂકી દેશો એટલે તમે આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે જવાબ આવી જશે. હવે ત્રીજી રીત, પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીતમાં શું થાય, તો ખાલી સૂત્ર યાદ રાખો તમે, આ રહ્યું સૂત્ર કે ભાઈ x બાર બરાબર a પ્લસ h સિગ્મા fi ui અપોન સિગ્મા fi. એ તો ધારેલો મધ્યક એટલે એ એટલે મધ્ય કિંમત શોધવી પડે. h એટલે વર્ગ લંબાઈ, કે આ બે ગાળો જે આપ્યો છે એનો ગાળો બધાનો સેમ જ હોય એટલે 15. ઓકે. પછી સિગ્મા fi ui એટલે એક નવું સૂત્ર આવ્યું, તો ui બરાબર xi માઇનસ a અપોન h યાદ રાખવાનું. એટલે મધ્ય કિંમત તો આગળ પણ શોધી હતી. હા, અહીંયા આપણે ડીઆઈ હતું એ કાઢી નાખ્યું, એની જગ્યાએ શું આવે, યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન એચ. ઘણા લોકો ડીઆઈ લખે છે પણ જરૂર નથી, એટલે લખો નહીં તો પણ ચાલે. અને એફઆઈ યુઆઈ એટલે આનો નાનો ગુણાકાર. પછી જે જવાબ આવે છે એમાં કિંમતો મૂકવાની છે સૂત્રમાં ખાલી, બસ. તો આ તો વિદ્યાર્થી મિત્ર આપણે કયું જોયું, ઉદાહરણ 1. બધી જ રીત મેં શીખવાડી તમને. સ્વાધ્યાય 14.1ની બધી જ રીત આવી ગઈ. એક તો સીધી અવર્ગીકૃતની, પછી વર્ગીકૃતમાં 3 સીધી, પછી ધારેલ મધ્યક અને પદ વિચલન. તો સાહેબ આ પદ વિચલન ક્યારે વપરાય, તો કઈ રીત ક્યારે વાપરવી એ યાદ રાખવાનું છે તમારે. કઈ રીત ક્યારે વાપરવાની તે તમારે યાદ રાખવાની છે. પહેલું, વધારે પદ વિચલનની રીત ક્યારે વપરાય એ સમજાવીશ. તો જો તમને ડીઆઈ સામાન્ય અવયવ, ડીઆઈનો જે સામાન્ય અવયવ હોય, ડીઆઈ જો સામાન્ય અવયવ હોય તો પદ વિચલનની રીત અનુકૂળ પડે છે. કઈ રીત, પદ વિચલનની. ત્રણેય રીત દ્વારા મેળવેલા તમામ મધ્યક, એટલે ત્રણેય રીતનો મધ્યક સમાન આવે. મધ્યક કેવા આવે, ત્રણેય રીતના સમાન આવે. અવર્ગીકૃતનો ના આવે હો મિત્ર, વર્ગીકૃતમાં ત્રણેય રીતનો સમાન આવે. બીજું, ધારેલી મધ્યકની રીત અને પદ વિચલનની રીત એ પ્રત્યક્ષ રીત સહેલાઈથી સમજાય તેવા સ્વરૂપમાં, એટલે બે રીત આપણને ઇઝી પડે છે. ધારેલ મધ્યકની રીત અને વિચલનની રીત, પદ વિચલનની રીત. મિત્રો વધારે પદ વિચલનની રીત વપરાય કારણ કે સરળતાથી જવાબ આવે જ્યારે મોટી મોટી રકમ આપેલી હોય ત્યારે. તો અહીંયા આપણે ઉદાહરણ 1 પૂર્ણ થાય છે. આના પછીના વિડીયોમાં આપણે ઉદાહરણ 2 જોઈશું.